ચાલો હવે જલ્દીથી આપણે માતાજીના દર્શન કરવાના છે મિત્રો. આવી ગયા છે આપણે મંદિરની નજીક. આ મંદિર જ છે જો મિત્રો, હવે નજીક દેખાય છે. આત મંદિર છે કે બધાનું કહેવું એમ છે કે આત મંદિર છે, બીજું કંઈ બધા દર્શન કરવા આવી રહ્યા છે આગ્રહ છે. હું પણ વજન જારિયાથી આવી રહ્યો છું દર્શન કરવા. જૂનું મંદિર વાં છે હજી. આ મંદિર જૂનું છે જો મિત્રો, હમણાં તમને બતાવીશ બીજા ભાગમાં. અત્યારે તો આપણા મોટા મંદિરે જવું છે. તો વેણુ ડેમ લજી આપણે આવી ગયા છે જી. જો ઓલો ડુંગર દેખાય છે મિત્રો, જરાક ઝૂમ કર દઉં એટલે પાસમાં દેખાય છે. આ મંદિરે જ છે આપણે. પાછળના વ્યૂ બતાવું તો તમને તો પાછળના વ્યૂ આવે છે. આ જૂનું મંદિર છે. બધે પાર્કિંગમાં ગાડીઓ મેલી છે. કોઈ રિક્ષાથી આવે છે, કોઈ ગાડીથી આવે છે, કોઈ બાઇકથી આવે છે. હા હા, આવી ગયો બાપા. બાપા એ ખરા ટાણા આવી ગયા. કંઈક થાંભલાનું વગેરે કામ ચાલુ છે. સોયાબીન વાવ્યું છે કોઈ ભાઈ. હાલો આપણે હવે નજીક પકી ગયા છે. આ બી ડેમ પર જવું છે મારે જીતો. જોવાનું બાકી વ્યૂ જોરદાર લાગ્યો મને તો મિત્રો. જોરદાર વ્યૂ આવે છે જો મિત્રો તમે. આ વેણુ ડેમ છે. બધા દૂર દૂરથી આવી રહ્યા છે. ચાલતા પગે કોઈ આવે છે, તો કોઈ ગાડી લઈને આવે છે, કોઈ રિસ્કો લઈને આવે છે. બાકી લીલુંછમ જેવું છે, ગાર્ડન જેવું. વરસાદનો ચઢામણી છે, આવે નહીં તો સારું છે. હવે આપણે આ મંદિરે જવાનો પટ્ટી રોડ છે. બધા દર્શન કરવા જઈ રહ્યા છે અત્યારે.
ગોળ રાઉન્ડ ફરીને આવે મિત્રો, જોવા પાછળનો વ્યૂ. આમાં આમસી આવે છે. પાર્કિંગ ગાડીઓ મૂકે છે અને એનો છે આપણે અહીં પર જવાનું છે. આમ તો મેન ડોર છે. હરિયાણું લાગી રહ્યું છે બધું. આ વ્યૂ જોવો તમે, કેટલો સુંદર વ્યૂ છે. પોરબંદર સાઈડનું વરસાદ ચડેલું લાગે છે, પણ આવે નહીં તો સારું છે. ચાલો આપણે ડેમમાં પાછા જોવા જઈએ છીએ. અત્યારે જોવા ગાડીનું પાર્કિંગ છે, લશ્કરી અને બસો, મંદિર. ચાલો આપણે અત્યારે ડેમ જોવા જતા રહીએ છીએ. હેલો ફેમિલી, અમે ડેમ જોવા જઈ રહ્યા છીએ. અત્યારે લઈ જાય છે બીજે ક્યાં વરસાદ ચડીને આવે, પડે નહીં તો ટીકા अरे टिका है आमले का पेड़. ये देखिए मित्रों, जो મિત્રો ગુજરાતીમાં બ્લોગ બનાવી રહ્યો છું. અત્યારે ડેમ પર ચડી રહ્યો છું. મંદિરના દર્શન થઈ ગયા, માતા ગાયત્રીના. कुछ तिलक वगैरह करना है अभी तक, पर फिर से जाओ. सॉरी यार, हिंदी लैंग्वेज बोले છે કંઈક ને છે મેળા જેવું. છોકરાઓનો મેળો ભરાય છે હું ને મેળા જેવું છે. હમણાં જવું છે. ચાલો આપણે ડેમ પહેલા જોઈ લઈએ. આટલી સીડીઓ ઉતરી જવાની આવે. પાછળનો વ્યૂ છે મંદિરનો. અહીં પણ ડેમ જોવાના પગથિયે ચડવા પડે છે. 25-30 વેણુ ડેમ લાગે છે. પહાડી ઇલાકો. હું બાપા મજામાં. હા વેણુ ડેમ એમ ને, વેણુ ડેમ છે એમ ને. આ વેણુ ડેમ ને, વેણુ ડેમ છે ને. આ વેણુ નદી, આ વેણુ નદી કા વેણુ જ છે. હા નદી છે વેણુ. હા ઉપરથી આવે એટલે છે નદી પૂરી થઈ જાય ને આગળ સિવાય ઓલી બાજુ છે. આગળ પૂરી થાય સમજો લો. ગામનો ટીમ્બો દેખાય. આ નહીં ઓલો. હા ઓલો નાગો વધારે ભાદર આવી જાય. નાગબદરની પાસે. ત્યાંથી તો અમે આવ્યા હતા. ક્યાંથી? ત્યાંથી નાગબદરની બાજુમાં ઓલું છે ને વજનજારિયા. ત્યાં પૂરી થઈ જાય. ત્યાં ભાદરમાં પડી જાય. હા અને આમ ગોપનો ડુંગર છે ને, ત્યાંથી આ ચાલુ થાય. બરાબર. ગોપનો ડુંગર એટલે વચમાં વેણુ ડેમ આવી જાય આવડો. હા. અને ઓલી બાજુ ભાડન
નથી. હા બાપા હવે તો પૂછી લીધું છે આપણે. ગાયત્રી મંદિરના દર્શન થઈ જાય મિત્રો. જો આ છે આપણે, અને ઓલા પાટિયા છે ને, ચાલો પાટિયા જોવા જઈએ મિત્રો કે વેણુ નદીના પાટિયા ખોલે છે 10 થી 12. કાલે ખોલી તા, આજે થોડો પાણીનું ઓછું દેખાઈ રહ્યું છે એટલે ડેમમાં કોઈ જો મિત્રો સામા ગામ જેટલું દૂધ પર દેખાઈ રહ્યું છે. બધું ઝૂમ કરીએ તો મિત્રો રાગ આપતું નથી. પૂરું થઈ જાય છે. ચાલો તમને અત્યારે ને જવું નથી મિત્રો મારા.